નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીએસએસબીની અંદર જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ પડેલી છે, જેની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટે તમારી મિનિમમ લાયકાત કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ શું છે, આ ફોર્મ ભરવા માટેની તમારી એપ્લિકેશન ફી કેટલી હોવી જોઈએ અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો કે marugujarat.in, તો એની અંદર તમને જોવા મળશે કે જીએસએસબી જુનિયર ફાર્માસિસ્ટ રિક્રુટમેન્ટ 2025, એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે ફાર્માસિસ્ટની જગ્યાઓ પડેલી છે એની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું અને માહિતી કેવી રીતના જોવી એ તમે અહીંયા જોઈ શકશો. તો મિત્રો, આ ફોર્મ ભરવા માટેનો એપ્લિકેશન નંબર 329/2025-26 છે અને આ જગ્યા ક્લાસ 3ની છે. હવે આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે મિત્રો, અને આ માટે કુલ જગ્યાઓ 209 જગ્યાઓ છે અને આ માટે તમારે જોબ લોકેશન ઓલ ઓવર ગુજરાત રહેશે. હવે મિત્રો, આની અંદર વાત કરીએ તો તમારે આની અંદર તમારી લાયકાત શું હોવી જોઈએ, તો તમારી લાયકાત મિનિમમ તમે ફાર્મસી કરેલું હોવું જોઈએ, બીફાર્મ અથવા તો એમફાર્મ કરેલું હોવું જોઈએ. હવે આ ફોર્મ ભરવા માટે મિત્રો તમારી ઉંમર 18થી 35 વર્ષથી હોવી જોઈએ અને આ માટે એપ્લિકેશન ફી તમારે કાસ્ટ વાઇઝ રહેશે. જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા છે અને જે લોકો SC/ST કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 400 રૂપિયા ફી છે. હવે મિત્રો, આ ભરતી પ્રક્રિયાની અંદર તમારો ફિક્સ પગાર કેટલો રહેશે, તો 5 વર્ષ સુધી તમારો ફિક્સ પગાર પર મંથ એટલે કે મહિનાનો 40,800 રહેશે. હવે મિત્રો, આ ભરતીની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના રહેશે, તો આ ભરતીની અંદર સિલેક્શન પ્રોસેસ તમારે સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આવશે, જે MCQ પદ્ધતિથી લેવાની આવશે. એ MCQ બેઝ પદ્ધતિની અંદર તમે પાસ આઉટ થશો તો એના પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. હવે આની અંદર એક્ઝામ પેટર્ન કેવી રીતના છે, તો ફાર્માસિસ્ટને લગતા તમારે 60 પ્રશ્નો હશે. બીજા પાર્ટ બી જે જનરલ કરંટ અફેર છે, જનરલ નોલેજ છે, એ 150 માર્ક્સનું પેપર રહેશે. આમ કુલ થઈને 210 માર્ક્સનું પેપર રહેશે અને 3 કલાકનો સમય રહેશે અને દરેક ખોટા પ્રશ્નનો 0.25 માર્ક્સ તમારે નેગેટિવ કપાશે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર નોટિફિકેશન આપેલી છે અને આપણે વિડીયોની માધ્યમ દ્વારા પણ આપણે નોટિફિકેશનનો અભ્યાસ કરીને જોઈ શકશું કે બીજી શું માહિતી આપેલી છે. તો મિત્રો, અહીંયા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો એટલે એની નોટિફિકેશન ઓપન થશે. તો અહીંયા મિત્રો તમે નોટિફિકેશનની અંદર પણ જોઈ શકો છો કે કુલ થઈને કેટલી જગ્યાઓ આપેલી છે, કાસ્ટ વાઇઝ કેટલી જગ્યાઓ આપેલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. બિન અનામતની અંદર 104 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 20 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 10 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 21 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 54 જગ્યાઓ છે અને મહિલાઓ માટે બિન અનામતની અંદર 34 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 6 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 3 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 17 જગ્યાઓ છે. આમ કુલ થઈને 209 જગ્યાઓ છે અને આની અંદર તમે જોઈ પણ શકો છો અહીંયા કે શું માગેલું છે. આની વયમર્યાદા પણ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અને બીજી કાસ્ટમાં જે લોકો SC કેટેગરીમાં આવે છે, OBC કેટેગરીમાં આવે છે, ST કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે સરકારના નીતિ નિયમ મુજબ 5 વર્ષ કે 10 વર્ષની છૂટછાટ અહીંયા આપેલી છે.
હવે મિત્રો પગાર ધોરણની વાત પણ અહીંયા તમે નોટિફિકેશનની અંદર જોઈ શકો છો કે 40,800 રૂપિયા પર મંથ રહેશે અને શૈક્ષણિક લાયકાત તમે બીફાર્મ અથવા તો એમફાર્મ કરેલું હોવું જોઈએ. એવી જ રીતે બીજી પણ વધારાની તમારે માહિતી જોઈતી હોય તો આ પીડીએફનો અભ્યાસ દ્વારા પણ તમને માહિતી મળી શકશે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો જે ઓજસની મેન વેબસાઇટ છે એ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરવાનું છે. એની અંદર તમને અહીંયા બતાવી દેશે જુનિયર ફાર્માસિસ્ટ, જેની અંદર તમારે એપ્લાય પર ક્લિક આપવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા એપ્લાય નાઉ ઉપર ક્લિક આપવાનું છે. જો મિત્રો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખીને તમારે એપ્લાય વિથ OTR આપવાનું છે, એટલે તમારું ફોર્મ આપોઆપ ઓપન થઈ જશે. અને જો મિત્રો તમે રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તમે સ્કીપના માધ્યમથી પણ અહીંયા ફોર્મ ભરી શકો છો, જે આપણે વિડીયોની અંદર જોઈ શકશું. અહીંયા તમે સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે ઓજસનું ફોર્મ ઓપન થઈ જશે, જેની અંદર અહીંયા લાલ ડોટ કરેલા છે એ તમારે સંપૂર્ણ ફરજિયાતપણે માહિતી ભરવાની છે. અહીંયા સૌપ્રથમ તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી તમારી સરનેમ એટલે કે તમારી અટક સિલેક્ટ કરવાની છે, ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ, એના પછી તમારું ફાધરનું નેમ અને તમારું મધરનું નામ અહીંયા નાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારું જેન્ડર દર્શાવવાનું રહેશે, તમે મેલ હો તો મેલ અને ફિમેલ હો તો ફિમેલ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે બર્થ ડેટ લખવાની રહેશે, એટલે કે તમારી જન્મ તારીખ લખવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે એ મેરિટલ સ્ટેટસ દર્શાવવાનું રહેશે, તમે મેરિડ હો તો મેરિડ અને અનમેરિડ હો તો અનમેરિડ દર્શાવવાનું રહેશે. અને ત્યાર પછી તમારે અહીંયા કેટેગરી દર્શાવવાની રહેશે. જો મિત્રો તમે કેટેગરી દર્શાવશો એટલે નીચે તમારું કાસ્ટ સર્ટિફિકેટ નંબર અને એની ડેટ આવશે, એ તમારે અહીંયા નાખવાની રહેશે. અને ત્યાર પછી તમને કોને કાઢી આપેલું છે એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા એડ્રેસ નાખવાનું રહેશે. એડ્રેસ નખાઈ ગયા બાદ તમારે અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તમે કયા જિલ્લામાંથી આવો છો એ, અને ત્યાર પછી તમારે અહીંયા એનો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને એ તમારો પિનકોડ નંબર નાખવાનો રહેશે. એ સેમ ટુ સેમ એડ્રેસ મિત્રો તમારે નીચે અહીંયા કોપી કરી નાખવાનું રહેશે. અને ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે. મોબાઈલ નંબર એવો આપવાનો કે જેની અંદર તમારો OTP આવતો હોય અને તમારો એ મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ, જેની અંદર તમારે ટેક્સ્ટ મેસેજની અંદર તમારું એપ્લિકેશન નંબર આવશે. આટલી માહિતી મિત્રો ભરાઈ ગયા બાદ તમારે અહીંયા નીચે જેમ સ્ક્રોલ કરશો તો અહીંયા નીચે તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, જે તમે વાંચી શકો છો, બોલી શકો છો અને સમજી શકો છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે એજ્યુકેશન સિલેક્ટ કરવાની રહેશે. એ એજ્યુકેશનની અંદર તમે ફાર્મસીની અંદર કેટલા ટકા મેળવ્યા છે એ અહીંયા દર્શાવવાનું રહેશે, કયો ક્લાસ મેળવ્યો છે એ પણ તમે અહીંયા દર્શાવવાનું રહેશે, કઈ યુનિવર્સિટીમાંથી તમે પાસ આઉટ કર્યું છે એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી એનું પાસિંગ યર વર્ષ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારો છેલ્લાનો સીટ નંબર દર્શાવવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જો તમારો એક્સપિરિયન્સ હોય તો તમારો એક્સપિરિયન્સ દર્શાવવાનો રહેશે, અને ના હોય તો કોઈ ચિંતા નહીં, તમારે એક્સપિરિયન્સ દર્શાવવાનો રહેતો નથી. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે અહીંયા યસ ઉપર ક્લિક આપશો અને સેવ આપશો એટલે તમારા સ્ક્રીન ઉપર તમારો એપ્લિકેશન નંબર દેખાશે. એ એપ્લિકેશન નંબરના માધ્યમથી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે, જે આપણે વિડીયોના માધ્યમમાં જોઈ શકીશું. તો અહીંયા મિત્રો તમે ફોટો અને સિગ્નેચર પર ક્લિક કરશો તો આ રીતના એનું પેજ ઓપન થશે, જેની અંદર તમારી સ્ક્રીન ઉપર જે એપ્લિકેશન નંબર આવેલો એ અને અહીંયા બર્થ ડેટ અને કેપ્ચર નાખશો એટલે તમારું ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું આવશે. એટલી માહિતી ભરાઈ ગયા બાદ મિત્રો તમારે કન્ફર્મ આપવાનું રહેશે. એ કન્ફર્મ તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારો જે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ કેપ્ચર નાખીને તમે કન્ફર્મ આપશો, જેની અંદર તમારે માહિતી સુધારા વધારા કરવી હોય તો કરી શકશો. એક વખત ફોર્મ ભરાઈ ગયા બાદ તમે માહિતી સુધારા વધારા કરી શકશો નહીં. તો મિત્રો જે મિત્રોએ ફાર્માસિસ્ટ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને નોન ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.